જય બે ફ્રેન્ડ્સ, સુફાલીની રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું આ લીલા ચણા. તો લીલા ચણા જે માર્કેટમાં મળે છે ને એને ફોલી લીધા છે. તો હું એનું શાક બનાવવાની છું. તો આજે એની રેસીપી તમારી સાથે શેર કરવાની છે. એના માટે એક ટામેટું અને મરચું લીધું છે. પહેલાં આ દાણાને આ મરચાં કટર આવે છે ને એમાં આવી રીતે નાખી અને આપણે કચરા કરી લેવાના દાણાને. આવી રીતે કચરા કરી લેવાના. અને બીજા આટલા દાણા આખા રાખ્યા છે. તો જો બધું થઈ ગયું છે અને આ થોડા દાણા આખા રાખ્યા છે. મરચાં ક્રશ કરી લીધા છે, ટમેટાની પ્યુરી કરી લીધી છે. હવે વઘાર કરી લઈએ. તો હવે કઢાઈ લઈ લીધી છે, એમાં થોડુંક તેલ એડ કરી દેવાનું. આમાં તેલ થોડુંક વધારે જોઈએ એટલે વધારે એડ કરજો. હવે તેલ થાય એટલે જીરું એડ કરી દેવાનું, હિંગ એડ કરી દેવાની. આ એક ડુંગળી સમારીને લીધી છે તે આપણે એડ કરી દઈશું. ડુંગળી થાય એટલે ટામેટાની પ્યુરી એડ કરી દેવાની. એમાં ટામેટા ભાગનું મીઠું એડ કરી દઈશું. હવે આ મરચાં હતા એ પણ આપણે અંદર એડ કરી દેવાના. હવે ડુંગળી ટામેટા થવા આવે એટલે આપણે મરચું એડ કરી હળદર એડ કરી દેવાની, ધાણા જીરું એડ કરી દેવાનું, કાશ્મીરી મરચું એડ કરી દેવાનું. હવે આ બધું મિક્સ કરી લઈશું. આમાં આદુનો ટેસ્ટ સરસ લાગે એટલે આપણે આદુ એડ કરવાનું. આ લસણની પેસ્ટ છે એ એડ કરી દઈશું અને હવે બધું મિક્સ કરી દેવાનું. બધું મિક્સ કરી આદુ લસણને પણ બરાબર મિક્સ કરીને આવી રીતે હરાવી લેવાનું. હવે ગ્રેવી થવા આવે એટલે આપણે ગરમ પાણી એડ કરી દેવાનું. અને આ ચણાને અંદર એડ કરી દેવાના. હવે મસાલા જોડે એને પહેલી એકવાર બરાબર મિક્સ કરી લેવાનું અને થઈ જાય એટલે આપણે ફરી પાણી રેડી દેવાનું. હવે એમાં ચણાના ભાગનું મીઠું પણ થોડુંક એડ કરી દઈશું. તો મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરી દેવાનું અને આને મીડિયમ તાપે થવા દેવાનું. તો જો ફ્રેન્ડ્સ, આપણું શાક સરસ ચડી ગયું છે અને આ શાક આવું જ સરસ લાગે. આવી રીતે તમારે ચેક કરી લેવાનું. બરાબર. હવે ઉપર ધાણાથી ગાર્નિશ કરી લઈશું. તો તૈયાર છે આપણું શાક. આમાં ઉપરથી થોડુંક ગળપણ એડ કરીશું. આમાં થોડીક ખાંડ એડ કરી દેવાની લાસ્ટમાં. તો જો સરસ મસાનું આપણું શાક રેડી છે. તમને મારી રેસીપી કેવી લાગે છે ચોક્કસથી કહેજો. ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.